محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. સંભળાય છે ભાઈ? જી, yeah, we can hear you. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહ. આપણે શરૂ કરીએ આપણે વિષય ઉપર. એની પહેલા આપણે એક સૂરે ફાતિહા પઢીએ બધા મરહુમો માટે, અને સાથે સાથે જે આપણા મોમિન ભાઈઓ અને બહેનો બીમાર છે એ લોકોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જલ્દીથી શફાત આપે, તંદુરસ્તી આપે અને એ લોકોની તકલીફો દૂર કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આપણું સબ્જેક્ટ મેટર જે છે એ આપણે ચાલુ રાખશું, કે જે છે સૂરે બકરાની તફસીર. ગયા મહિને આપણે વર્ષ 96 સુધી પહોંચ્યા હતા. આજે આપણે ઇન્શાઅલ્લાહ વર્ષ 97 થી વર્ષ 103 7 આયતો આપણે કરશું અને એની આપણે ચર્ચા પણ કરશું. પણ એ આયત ઉપર આવું એની પહેલા આપણે અમુક નોંધ લઈ લઈએ, જેથી કરીને આ નોંધથી આપણી જે આ આયતો આપણે જે ડિસ્કસ કરશું તો એની સમજણી અને અન્ડરસ્ટેન્ડિંગ આપણામાં વધશે. તો પેલી વસ્તુ જે નોટ કરવાની છે આ છે કે નબુવત નબુવા અથવા પ્રોફેટહુડ અથવા પ્રોફેસી એ આખો એક હિદાયતનો પ્રોજેક્ટ છે. એક આપણી હિદાયતની સફર છે આ જિંદગીમાં, કે જે બાબા આદમથી શરૂ થઈ હતી અલૈહિસ્સલામ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે પરફેક્શન થઈ હતી, એટલે કે પરફેક્ટ થઈ હતી. કહેવાનો મતલબ એમ છે કે આના પછી કોઈ રેવલેશન આવવાનું નથી અને કોઈ પ્રોફેટ આવવાના નથી. આપણી પાસે આખર પ્રોફેટ, આપણા જમાનાના પ્રોફેટ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણી પાસે આવી ગયા છે અને જે આપણને આપવાનું હતું એ પરફેક્શન કરી આપ્યું છે. ઇનફેક્ટ આપણે મેં હદીસ સાંભળી છે પણ મને એકચ્યુઅલ ખબર નથી કે એક્ઝેક્ટલી ક્યાંથી કોટ થઈ હતી, પણ ઇટ એક્સપ્રેસીસ વન્ડરફુલી, બહુ સરખી રીતે આપણને સમજાવે છે આખો આ પ્રોજેક્ટ. તો એમાં રસૂલ ખુદા કહે છે કે જ્યારે તમે મને અને મારી પહેલા આવેલાના પૈગંબરોનું રોલ તમે જોશો, એ લોકોની તમે હિસ્ટ્રી વાંચશો કે એની હિસ્ટ્રી સમજશો, તો આપણને એમ લાગશે કે આપણે એટલી સુંદર બ્યુટીફુલ બિલ્ડિંગ જોઈએ છે. એ સ્ટ્રક્ચર, આપણા આ બ્યુટીફુલ સ્ટ્રક્ચર જોઈએ છે કે જેમાં એક બ્લોક મિસ થાય છે. તો પછી કહે છે કે એ જે બ્લોક છે ને એ હું છું. મતલબ કે જ્યારે બ્લોક બિલ્ડિંગમાં આવી જાય છે ત્યારે આખું સ્ટ્રક્ચર એનું પરફેક્શનમાં આવી જાય છે. મતલબ કહેવાનો એ છે કે આ બિલ્ડિંગને બ્લોકની પણ જરૂર છે અને આ બ્લોકને બિલ્ડિંગની પણ જરૂર છે. અને જ્યારે એ સાથે આવી જાય છે, જ્યારે આખર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણી પાસે આવી ગયા અને આ છેલ્લી રેવલેશન આપણને આપી ગયા, તો એક બ્યુટીફુલ સ્ટ્રક્ચર આપણી પાસે આવી ગયું. એ હિદાયતનું સ્ટ્રક્ચર છે કે જે કન્ટિન્યુઅસ રહેશે, ખાલી આપણા જ જમાના માટે નહીં પણ આવતી જનરેશન ટિલ ધ ડે ઓફ આખર વખત સુધી. તો આ એક વસ્તુ આપણને નોંધ કરવાની છે. બીજી વસ્તુ જે આપણને નોંધ કરવાની છે તે આ છે કે કુરાન જે છે એ હ્યુમેનિટી માટે આવ્યું હતું. એક સેક્શન ઓફ હ્યુમેનિટી માટે નહીં પણ બધી આખી ઇન્સાનિયત માટે, ઇન્સાનો માટે આવી હતી એક વસ્તુ. ને બીજું કે કુરાન આવ્યું તો એ આપણું જે નેચરલ ફિતરત છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે નમે છે, એટલે કે એને રેકોગ્નાઇઝ કરે છે. આપણું ફિતરત, નેચરલ જે ફિતરત અલ્લાહે આપ્યું છે એ રેકોગ્નાઇઝ કરે છે.
તો આ કુરાન જે આવે છે એ ઇન્સાનને રિમાઇન્ડ કરે છે કે તારો ખાલિક કોણ છે, હુ ઇઝ યોર ક્રિએટર. એને રિમાઇન્ડ કરે છે એની રહેમાનિયતની, એની દયાની, અને સાથે સાથે આપણને પણ આપણી જે હુજ્જતો જ કરવાની છે આ દુનિયામાં, આપણા ઓબ્લિગેશન્સ છે, આપણી રિસ્પોન્સિબિલિટીઝ છે, એ પણ આપણને સમજાવે છે કુરાનમાં, એની પણ હિદાયતો આપણને આપે છે. એ પણ આપણને રિમાઇન્ડ કરે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઠીક છે આપણને ઇન્સાન બનાવ્યા છે, એક પ્રિવિલેજ છે આપણા માટે, પણ સાથે સાથે રિસ્પોન્સિબિલિટી પણ છે જે આપણને કરવાની છે. તો આ એક વસ્તુ સમજવાની જરૂર છે. બીજું કે સાથે સાથે પ્રોફેટ રહમતુલ લીલ આલમીન હતા, એટલે કે એ આખી જગતના, એટલે આખી દુનિયાના, આખી ઇન્સાનિયતના રહમતુલ લીલ આલમીન તરીકે આવ્યા હતા, એક રહમત તરીકે બધા માટે આવ્યા હતા. તો એ પણ આપણને સમજવાનું છે કે આ બે વસ્તુ જે છે, કુરાન એક યુનિવર્સલ હ્યુમેનિટી માટે છે, અને રસૂલ ખુદા જે આવ્યા હતા એ પણ હ્યુમેનિટી માટે છે, આપણા બધાઓ માટે છે, એક રહમત તરીકે આવ્યા હતા. અને ત્રીજી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે કે કુરાન તસ્દીક કરે છે, એટલે કે કુરાન જે રેવલેશન છે, જે હિદાયત છે, એ એક કન્ટિન્યુઅસ રેવલેશન છે, એટલે કે કન્ટિન્યુઇટી છે હિદાયતની. એટલે કે જે પેલી હિદાયતો આવી ગઈ હતી પહેલા જમાના માટે, તો એને કન્ટિન્યુઇટી આપે છે. ઇનફેક્ટ કુરાન આપણને બહુ ફાઇન રીતે સમજાવે છે કે દરેક વખતના, દરેક વખત માટે, એટલે કે દરેક વખત અને દરેક વખતના માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હિદાયત મોકલી છે કે એ વખતના જે ચેલેન્જીસ હોય છે, એ ચેલેન્જીસને આ હિદાયતથી તમે એનો સામનો કરી શકો છો, કે સોલ્યુશન તમે, એટલે આપણે બધાએ એના, એટલે કે માણસો કાઢી શકીએ છીએ. તો આ હિદાયત એક કન્ટિન્યુઅસ, આ જે પ્રોજેક્ટ જે છે હિદાયતનો, એ પ્રોજેક્ટ અને સફર જે છે એ કન્ટિન્યુઅસ સફર છે અને ડાયનામિક સફર છે. એમાં આપણને શું કરવાનું છે કે આપણે જ્યારે અમુક આયતો જ્યારે આપણે લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આયત 75 થી લઈને સૂરે બકરાની 75-75 આયતથી લઈને અત્યાર સુધી જેટલી આયતો આપણે કરી છે એ બની ઇસરાઈલના કિસ્સાઓ છે. એમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ આપણીને આપણા માટે સબકો બનાવ્યા છે કે આપણી પણ ઉમ્મા આ સબકો લઈ અને એ સબકોથી આપણે આપણા પોતાનું ગ્રોથ કરે, આપણા પોતાની આપણા પોતાને નફો પહોંચાડે, અને અશરફુલ મખલુકાત જે આપણને જે સ્ટેટસ આપ્યું છે, એક સ્ટેટસ અલ્લાહે આપ્યું છે, આપણું જે ક્રિએશન છે એને અલ્લાહ આપણને ઓળખાવે છે આવી રીતે કે એક બેસ્ટમાં બેસ્ટ ક્રિએશન છે, તો આપણે એ જગા ઉપર આ હિદાયતથી આપણે પહોંચી શકીએ. તો આ એક છે. આ બીજી નોંધ. ત્રીજી નોંધ જે આપણને લેવાની છે આ છે કે જ્યારે આપણે આપણી સફરમાં, એટલે આપણી આ હિદાયતની સફર છે, આપણી આ જિંદગીમાં આપણે આ સફર કરીએ છીએ, જે સફર આગળ ને આગળ જ જતી હોય છે. જેવી રીતે ટાઈમ તમે જોશો તો એ ટાઈમ પછવાડે નથી જતું. ટાઈમ આપણી પાસે આગળ ઇટ ઇઝ જસ્ટ ગોઈંગ ફોરવર્ડ એન્ડ ફોરવર્ડ. યુ ડોન્ટ હેવ અ કંટ્રોલ કે આપણે પછવાડે લઈ જાય આપણી જિંદગી. એ થવાનું નથી, આગળ જ જશે. તો આ એક હિદાયતની જે જર્ની છે એ આગળ જ જાય છે. તો એમાં આપણને એ સમજવાનું છે કે એ જર્નીમાં, એ સફરમાં અમુક ઓબ્સ્ટિકલ્સ આવશે, અને એ ઓબ્સ્ટિકલ્સ જ્યારે આવે છે એ સફરમાં, તો એ સફર આપણે એ સફરને સ્ટોપ કરે છે, એ સફરને અટકાવે છે. કઈ સફર? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મારિફતને સમજવાની, આપણી હિદાયતને સમજવાની, હિદાયત લઈને આગળ જવાની, એને અટકાવે છે. તો એ કઈ વસ્તુ છે? આપણે એક બે વસ્તુ જોઈએ એમાંથી આપણને ખબર પડશે. તો પેલી વસ્તુ જે આપણને અટકાવે છે આ સફરમાં, આ જે હિદાયતની સફર છે એ છે આઈડિયા ઓફ આઇડોલાઇઝેશન. ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં એ કહે છે કે મૂર્તિ પૂજાના વિચારો, એટલે કે આઈડિયા ઓફ આઇડોલાઇઝેશન. એટલે કે આનું જે આપણને ચિતાર ક્યારે મળે છે, આપણે ત્યારે જે આયતો કરે છે એમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત મૂસાનો એક બહુ સિમ્બોલિક ચિતાર આપણને આપ્યું હતું, એક્ઝામ્પલ આપ્યું હતું. એમાં નબી મૂસા જ્યારે ટૂર ઉપર જતા હતા ત્યારે એની કોમને કહી ગયા કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કર્યા જ રાખજો. પણ જ્યારે એ ગયા તો કોમે શું કર્યું કે એ વાછરડા, એટલે કે કાલ્ફની ઇબાદત શરૂ કરી. They started worshipping the calf.
એટલું જ નહીં, પણ આ કોમને ખબર હતી કે એ લોકો ગુલામીમાં હતા, એ લોકો ઉપર જુલમ થતો હતો, ફિરૌન એ લોકોને ઓપ્રેસ કરતો હતો. આ બધામાંથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોને છોડાવીને આ જગા ઉપર લઈ આવ્યા અને સાથે સાથે હિદાયત કરતા હતા હઝરત મૂસા થ્રુ. એ હિદાયતને એ લોકો છોડી અને એ લોકો કાલ્ફ વર્શિપિંગમાં આવી ગયા. મતલબ એમ કે એક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદતને લોકો છોડી દીધા. તો આજે વર્ષ 93 જે છે સૂરહ બકરામાં વર્ષ 93, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે સમયને તમે યાદ કરો કે જ્યારે મૂસા તૂર ઉપર જતા હતા ત્યારે તમે વાછરડાની પૂજા શરૂ કર્યા અને તમારા કુફર થકી આ વાછરડાની જે મુહબ્બત હતી, લવ ઓફ કાલ્ફ વર્શિપિંગ, એ તમારા દિલોમાં ફેલાઈ ગઈ. એટલે કે શિર્ક ફેલાઈ ગયું. એટલે કે જ્યારે શિર્ક ફેલાઈ જાય છે દિલોમાં, પછી આ શિર્ક ખાલી વાછરડાનું નહીં, ઇટ કેન બી એરોગન્સ, ઇટ કેન બી સેલ્ફ ઇન્ટરેસ્ટ, ઇટ કેન બી ઈગો, ઇટ કેન બી વેલ્થ, ઇટ કેન બી એનીથિંગ, આપણા ડિઝાયર્સ. when we make these such things as idol for ourselves, તો એ શિર્ક આપણા દિલોમાં ગળી જાય છે. અને ઇસ્લામ અને કુરાન આ જે શિર્કની સાંકળો છે જે આપણા ગળાઓમાં આવી જાય છે, એ સાંકળોને ભાંગી અને આપણને લિબરેટ કરે છે, આપણને સ્વતંત્ર આપે છે, આપણને ફ્રીડમ આપે છે. તો આપણે જોશું કે જ્યારે ઇસ્લામનું નામ ઇંગ્લિશમાં એનો મિનિંગ જે આપવામાં આવે છે ઇસ્લામનું, એ મિનિંગ આપવામાં આવે છે સબમિશન. બરાબર કે નહીં? ઇટ ઇઝ ઇન અ વે ઇટ ઇઝ અ કરેક્ટ મિનિંગ, સબમિશન. પણ એનું જે આખું અન્ડરસ્ટેન્ડિંગ આપણને જે કરવાનું છે એ આપણે કરી નથી શકતા આ મિનિંગથી. ખરી રીતે આપણને જો અન્ડરસ્ટેન્ડિંગ ઇસ્લામ અને કુરાનનું ખપતું હોય, જોતું હોય, તો આપણે કહીએ લિબરેશન. ઇસ્લામ ઇઝ અ લિબરેટિંગ ફોર્સ. લિબરેટિંગ ફોર્સ, જે વસ્તુઓ આપણને અલ્લાહ તરફ અટકાવતા હોય, ઇસ્લામ અને કુરાન આપણને લિબરેટ કરે છે. એ જે સાંકળો છે એને ભાંગી તોડી અને આપણને લિબરેશન કરે છે કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ આપણી જર્ની રાખીએ અને આપણને કોઈ પણ વસ્તુ આપણને અટકાવે. અને જો અટકાવવાની હોય તો કુરાન આપણને ગાઈડન્સ આપી અને એ સાંકળને તોડી નાખે છે. ઇસ્લામ આપણને ગાઈડન્સ આપીને એ સાંકળોને તોડી નાખે છે. ઇટ લિબરેટ્સ અસ. બીજો શબ્દ જે આપણને ઘણી વખતે આવે છે અબ્દ. અબ્દ જે શબ્દ છે ઇંગ્લિશમાં આપણે ઘણી વખતે કહીએ કે અબ્દનો મતલબ થાય સ્લેવ ઓર સર્વન્ટ. તો એ પણ આપણી જે એ પણ એની પ્રમાણમાં ઇઝ ફાઇન, ઇટ્સ ઓકે. પણ એનો જે ખરો અન્ડરસ્ટેન્ડિંગ આપણને જો ખપતું હોય તો અબ્દનો મતલબ થાય વર્શિપિંગ. એનો અન્ડરસ્ટેન્ડિંગ આપણને બેટર મળશે અબ્દનો. કારણ કે આપણે જોશું તો આપણી જર્ની છે, એ જર્ની આગળ ને આગળ જ જયા કરે છે. ઇટ્સ અ કન્ટિન્યુઅસ જર્ની, ઇટ્સ અ ડાયનામિક જર્ની. અને જ્યારે આપણે અમુક ડેફિનેશન આપી દઈએ, ફોર એક્ઝામ્પલ અબ્દનો મતલબ આપણે સ્લેવ કરી નાખીએ કે સર્વન્ટ કરી નાખીએ, તો એ જર્નીને આપણે ઘણી વખતે અટકાવી દઈએ છીએ. શા માટે અટકાવી દઈએ છીએ? કારણ કે વર્શિપિંગ એવી વસ્તુ છે કે જે આગળ ને આગળ, વર્શિપિંગ મીન્સ કે આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી છેલ્લો શ્વાસ સુધી, આપણા જિંદગીમાં આપણો છેલ્લો શ્વાસ સુધી, એ છેલ્લા શ્વાસ સુધી આપણે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને વર્શિપ કરતા હોય, એટલે કે એની ઇબાદત કરતા હોય, અને ઇબાદતનો મતલબ પણ ઘણો મોટો છે, એ આપણો અત્યારે ટોપિક નથી, પણ એને કહે છે વર્શિપિંગ. ઇન અધર વર્ડ્સ, જ્યારે આપણે કોઈ એવા ડેફિનેશન્સ આપી દઈએ કે જે આપણા વર્શિપિંગને અટકાવી નાખતું હોય, તો એ આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં જરાક આપણી ઓછી થઈ જાય છે. તમે આપણે જોશું તો the biggest and the proudest example for a worshipper for us, કે જેને હાઈએસ્ટ સ્ટેટસ આપવામાં આવ્યું હતું, એ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા. કે એની વર્શિપિંગ એટલી આગળ કરી નાખી હતી કે એ ત્યાં સુધી પહોંચી શક્યા કે જ્યાં બીજા કોઈ પહોંચી નથી શક્યા મેરાજના વખતમાં. તો અબ્દ ઇઝ another example which એટલે કે આપણે જ્યારે વર્શિપિંગના રીતે આપણે જો લઈએ ને, તો it makes a huge sense. Like Islam liberates us, Quran liberates us, and with this liberation we carry on with our worshipping till our dying days, till our last breath. એ ઇબાદતને આપણને છોડવાનું નહીં. જ્યાં સુધી આપણી પાસે એ બ્રેથ હોય ને અલ્લાહના હાજર નાઝર રાખતા હોય, હંમેશા આપણા કોન્શિયસમાં વિચારો અલ્લાહના કરતા હોય અને આપણે અલ્લાહ પાસે જ જવું છે, તો
તો આ વર્શિપિંગ જે છે એને ઓળખવાની જે રીતો છે એને આપણે વર્શિપિંગ કહીએ છીએ, એ આપણે કન્ટિન્યુઅસ જ રાખીએ. ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ જે કેટલામી થયા ચોથી વસ્તુ જે નોંધ લેવાની છે એ છે એક આઇડલ વર્શિપિંગ કે જે આપણને આપણી જર્નીમાં અટકાવશે, અને બીજું છે એક્સેપ્શનલિઝમ. ને આ વસ્તુ આપણને સમજવાની છે. એક્સેપ્શનલિઝમનો મતલબ એમ થાય કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ, મારી કોમ સમથિંગ, મારી ફેમિલી ઇઝ સમથિંગ. એટલે કે આપણે આપણા પોતાને એક્સેપ્શનલ બનાવી નાખીએ છીએ. જેમ ફોર એક્ઝામ્પલ બની ઇઝરાયલ પોતાને એક્સેપ્શનલ બનાવી નાખ્યું. આપણે આયતોમાં જોયા કે એ લોકો એમ ધારતા હતા કે અમે જ જન્નતમાં જઈશું, કે અમારા જ માટે ઘરો બનાવી છે, અમે જ અલ્લાહના ચોઝન માણસો છે અને અલ્લાહ જ અમને ફેવર કરશે. આવું જ્યારે એક્સેપ્શનલિઝમ આપણા મગજમાં આવી જાય તો આપણી જર્નીમાં આપણને અલ્લાહ તરફ જર્નીમાં આપણને અટકાવે છે. હા, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને રિસ્પોન્સિબિલિટી આપે છે. જેમ કે આપણને વાઇસ જરન્ટ બનાવ્યા, આપણને ઇન્સાનને અશરફુલ મખલુકાતનું ટાઇટલ આપ્યું, આપણને ખલીફાનું ટાઇટલ આપ્યું છે, પણ એની સાથે આ એક પ્રિવિલેજ સાથે રિસ્પોન્સિબિલિટી પણ આપે છે કે જે આપણને ફૂલફિલ કરવાની છે. સો આ એક પ્રિવિલેજ છે આપણને કે જ્યારે કોઈ પણ ઉમ્માને ચૂઝ કરે છે કે તમે મારી જે મારિફતો તમે આગળ કરો તકવાની સાથે, કે મારા મેસેજો તમે આગળ કરો જે બની ઇસ્રાયેલને આપવામાં આવ્યું હતું, પણ બીકોઝ ઓફ ધેર એક્સેપ્શનલિઝમ એ લોકો આ જર્નીમાં પોતાની કોમને અટકાવી દીધી. ને આપણે જોશું ને તો આ અત્યારના વખતમાં પણ જ્યારે એક દેશ નેશનલિઝમ ઉપર બહુ એક્સ્ટ્રીમ વટાઈ જાય છે કે અમે જ કાંઈક છીએ, કે અમારો જ દેશ ઓલો છે, પ્રોપર છે, ને અમારો જ દેશ સુપિરિયર છે, ને અમે જ કાંઈક છીએ, તો આ ટાઈપનું નેશનલિઝમ પણ એક્સેપ્શનલિઝમમાં આવી જાય છે કે જે એ દેશને અને દેશનો ગ્રોથને પણ અટકાવી દે છે. તો આ વસ્તુ જો આપણે મધ્ય નજરમાં રાખશું તો જે આપણે આયતો હમણાં જે કરીએ છીએ ફ્રોમ 75 ઓનવર્ડ્સ ને અત્યારે આપણે કરશું તો આપણા મગજમાં એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને જરાક વધારે ડીપર મળશે ઇન્શાઅલ્લાહ. તો આજે હું પહેલા તિલાવત કરીશ કુરાનની, અને પછી આ જે 7 આયતો છે એ આપણે ટ્રાય કરશું અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું, અને હોપફુલી આ જે પ્રીએમ્બલ આપ્યું છે તો એ પ્રીએમ્બલથી આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ ઇન્શાઅલ્લાહ વધારશે. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. قل من كان عدوا لجبريل فإنه نزله على قلبك بإذن الله مصدقا لما بين يديه وهدى وبشرى للمؤمنين. من كان عدوا لله وملائكته ورسله وجبريل وميقال فإن الله عدو للكافرين. ولقد أنزلنا إليك آيات بينات وما يكفر بها إلا الفاسقون. أو كلما آهدوا عهدا نبذه فريق منهم بل أكثرهم لا يؤمنون. ولما جاءهم رسول من عند الله مصدق لما معهم نبذ فريق من الذين أوتوا الكتاب كتاب الله وراء ظهورهم كأنهم لا يعلمون. واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا ويعلمون الناس سحرا وما أنزل على الملكين ببابل هاروت وماروت وما يعلمان من عهد حتى يقولا إنما نحن فتنة فلا تكفر. ويتعلمون منهما ما يفرقون به
بين المرء وزوجه وما هم بضارين به من عهد إلا بإذن الله ويتعلمون ما يضرهم ولا ينفعهم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون ولو أنهم آمنوا واتقوا لمثوبة من عند الله خيرا لو كانوا يعلمون صدق الله العظيم. ભાઈઓ 97 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આય રસૂલ એમને કહી દો, એમને એટલે કે બની ઇસ્રાઈલને કહી દો કે જબ્રાઈલ આ કુરાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમથી રસૂલે ખુદાના દિલમાં ઉતારી છે અને આ કુરાન તમારી કિતાબની તસ્દીક કરે છે અને મોહમીનો માટે આ હિદાયત છે અને ખુશખબરી છે. વર્ડ જે યુઝ કર્યું છે બુશરા, ખુશખબરી છે. આ હિદાયત છે અને ખુશખબરી છે. હવે આનું આપણે કોન્ટેક્સ્ટ લઈએ. આમાં મુફસ્સિરાના બે કોન્ટેક્સ્ટ આપે છે. પહેલું કોન્ટેક્સ્ટ આ છે કે જે મદીનાના યહૂદીઓ હતા એ લોકો રસૂલ ખુદા પાસે આવીને કહેતા હતા, એ લોકો ટેસ્ટ કરતા હતા રસૂલ ખુદાને કે આ પૈગંબર છે, તો પૈગંબર હોવાના માટે એ લોકો અમુક સવાલો કરતા હતા. જે સવાલો ખાલી પૈગંબરો જ જવાબ આપી શકે. તો એમાં એક સવાલ હતો કે આ જે તમને વહીઓ આવે છે, રેવલેશન આવે છે, એ કોણ લઈ આવે છે? તો રસૂલ ખુદા કે જિબ્રાઈલ, કે જો મિખાઈલ લઈ આવતો હોત તો અમે તને રસૂલ તરીકે માનત, પણ જિબ્રાઈલ લઈ આવે છે એટલે અમે તને માનતા નથી. હવે આ એક છે ને આપણે કહીએ કે એક એક્સક્યુઝ એ લોકોનું હતું. એ લોકો પ્રમાણમાં મિખાઈલ એ લોકોનો દોસ્ત હતો. મિખાઈલ દયાળુ એન્જલ હતો અને જિબ્રાઈલ વોર ને ડિસ્ટ્રક્શન ને એ બધું લઈ આવતો હતો. આ એ લોકોની હિસ્ટ્રીમાં છે. તો એ લોકો આવા સવાલો કરીને આ એક સવાલ હતો કે જો જિબ્રાઈલ લઈ આવતો હોય તો અમે તને નહીં માને. અને બીજું જે મુફસ્સિરોનો આમાં લઈ આવે છે, શું કહેવાય આપણે કોન્ટેક્સ્ટ, એ છે ઉમર ખિતાબ જ્યારે યહૂદીઓ પાસે ગયો હતો મદીનામાં, ત્યારે એ લોકો તૌરાત વાંચતા હતા અને એ લોકોએ પણ ઉમરને એ જ કીધું કે ઉમર જો મિખાઈલ લઈ આવત, એન્જલ મિખાઈલ લઈ આવત આ વહી, તો અમે રસૂલ ખુદાને માનત. તો ઉમર રસૂલ ખુદા પાસે જ્યારે ગયો આ વાત કરવા, ત્યારે આ વર્ષ 97 ઉતરી ગઈ હતી. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કોન્ટેક્સ્ટમાં હવે તમને ખબર પડે છે કે આ કોન્ટેક્સ્ટમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલે કે ડોન્ટ બી અફ્રેડ. રસૂલે તમે કહી દો એને કે જિબ્રાઈલ કુરાન લઈ આવે છે અને ઉતારે છે રસૂલ ખુદાના દિલમાં. હવે આમાં બે ત્રણ વસ્તુ આપણે જાણવાની છે. એક તો કહી દો એ લોકોને કે જિબ્રાઈલ લઈ આવે છે, ન તો વર્ષ કે કુરાનનો હુકમ જે આવ્યો છે ઉતારવાનો એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી છે. જિબ્રાઈલ આ હુકમને માનીને લઈ આવે છે. એટલે કે તમે જો જિબ્રાઈલના દુશ્મનો બનશો તો અલ્લાહના પણ દુશ્મનો બનશો. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે કે આ જે કુરાન આવ્યું એ રસૂલ ખુદાના હાર્ટમાં એટલે કે દિલમાં ઉતાર્યું, ડીપ વિધિન ધ સોલ. એટલે કે એક જગા છે વિધિન ઓલ ઓફ અસ, એક ડીપ જગા છે આપણા સોલની અંદર, રૂહની અંદર, આપણા નફ્સની અંદર, કે જેને આપણે કહીએ છીએ સીટ ઓફ નોલેજ. તો ઓફકોર્સ એ સીટ ઓફ નોલેજમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન ઉતાર્યું હતું રસૂલ ખુદા પાસે. પણ આપણામાં પણ જો એ આપણે સીટ ઓફ નોલેજ જો આપણે ચોખ્ખું રાખીએ, એ કલ્બને આપણે સાફ રાખીએ, તો એનાથી પણ આપણને હિદાયતો આપણને અલ્લાહ આપે છે. હિદાયતનો મતલબ એમ કે આપણને અમુક ડાયરેક્શન આપણને મળે, જે આપણે કહીએ કે આપણામાં ઇનર પ્રોફેટ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ તમને આપું છું કે ન્યાય મીન્સ જસ્ટિસ. આ જે ફેરનેસ છે, જસ્ટિસ છે, એ આપણને કોઈને શીખવાડવી નથી પડતી.
એ ડીપ વિધિન અસ આપણામાં છે, અલ્લાહે આપણને આપ્યું છે. પણ એ આપણે જ્યારે આપણો દિલને સાફ રાખીએ ત્યારે જ્યારે કોઈ પણ જાતનો જુલ્મ થતો હોય તો આ દિલમાંથી, આ હૃદયમાંથી એક અવાજ નીકળશે જસ્ટિસનો, કે જે અવાજથી આપણે પછી આગળ વધી શકીએ છીએ. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. આપણને રેવલેશન નથી મળતું અહીંયા. રેવલેશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓફકોર્સ રસૂલ ખુદાને આપ્યું હતું એ સીટ ઓફ નોલેજમાં. આ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ આ આયતમાંથી આપણને મળે છે કે એ તસદીક કરે છે, કુરાન તસદીક કરે છે પેલી જે કિતાબો આવી ગઈ હતી. મીન્સ કે આ રેવલેશન કન્ટિન્યુઅસ છે. તો ટાઈમ એન્ડ અગેન આપણે જોશું તો that message is being given to the present ummah, present humanity as well. પછી વર્ષ 98 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેવો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફેરિસ્તાઓના, રસૂલ ખુદાના, જિબ્રાઈલના, મિખાઈલના દુશ્મનો છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પણ કાફિરોના દુશ્મન છે. વેરી ક્લિયર, સ્પષ્ટ રીતે આ વર્ષ 98 માં મેસેજ આપી દીધું કે જે દુશ્મનાવટ ફિરિશ્તામાં ઉપર રાખશે કે રસૂલો ઉપર રાખશે. પછી બે નામો આપે છે, કારણ કે આ લોકોએ બે નામો લીધા હતા, જિબ્રાઈલ ને મિખાઈલ. જે આ હસ્તીઓના દુશ્મનો હશે એ કાફિરોના દુશ્મનો પણ હું હોઈશ. આ થઈ વર્ષ 98. વર્ષ 99 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ રસૂલ, મેં તારા ઉપર અમુક નિશાનીઓ મોકલી છે, એ ફાસિક સિવાય બધા એને એક્સેપ્ટ કરશે, એ નિશાનીઓને કબૂલ કરશે. તો આમાં આપણને એક બે વસ્તુ જાણવાની છે. પહેલી વસ્તુ એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે રસૂલ ખુદાને કે મેં તારા ઉપર અમુક નિશાનીઓ મોકલાવી છે. તો એ કઈ નિશાનીઓ છે? પ્રોફેટહુડ એક નિશાની, એનું કેરેક્ટર અલ-અમીન બીજી નિશાની, એનું ઇલ્મ ત્રીજી નિશાની. આ નિશાનીઓ જેઓ ફાસિક નહીં હોય એ લોકો આ નિશાનીઓ એક્સેપ્ટ કરશે, પણ જેઓ ફાસિક હશે એ લોકો આ નિશાનીઓ એક્સેપ્ટ નહીં કરે. તો ફાસિક કોણ છે? ફાસિક શબ્દ ફસકમાંથી આવ્યું છે, ફિસ્કમાંથી. ફિસ્કનો મતલબ કે those who are going away from obligations of Allah subhanahu wa ta'ala. મીનિંગ કે ફાસિક લોકો એવા છે, એ લોકો છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ના હુકમોનો ઇનકાર કરે છે. તો આપણે જોશું તો ફાસિકોની કેરેક્ટરિસ્ટિક્સ આપણને આવી મળશે કે એ લોકો બોલશે કાંઈ અને કરશે કાંઈક જુદું. એટલે કે એમાં તફાવત છે. બોલશે કાંઈક જુદું અને કરશે કાંઈક જુદું. આ એક નિશાની છે નિફાકની, હિપોક્રેસીની. બીજું છે કે એ લોકો ડિસલોયલ બહુ હશે, એ લોકોમાં લોયલ્ટી બહુ નહીં દેખાય તમને, અને એ લોકો બહુ વધારે પડતા બે ઈમાની હશે. ત્રીજી વસ્તુ કે એ લોકોના જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ઓબ્લિગેશન્સ છે એ ઓબ્લિગેશન્સને નહીં માને, પણ એ લોકો દૂર હટતા રહેશે. તો આ ફાસિકોની નિશાની છે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ વર્ષ 99 માં આપણને વિથ ક્લેરિટી બતાવી આપે છે કે જો રસૂલ ખુદા ઉપર અમે નિશાનીઓ મોકલાવી હતી, એ રસૂલ આ નિશાનીઓ ફાસિક સિવાય, એટલે કે એક ઇન્ફોર્મેશન બધા માટે છે કે ફાસિક સિવાય તને બધાય માનશે. પછી જે વર્ષ 100 છે એમાં નિશાનીઓ આપે છે કે જ્યારે તેઓ અહદ આપે છે, અહદનો મતલબ કોવેનન્ટ, પ્રોમિસ, પ્લેજીસ. જ્યારે તેઓ અહદ આપે છે તો એ લોકોમાંથી અમુક ટોળાઓ એ અહદને પીઠની પછવાડે ફેંકી દે છે. મીન્સ they cast it away. That means they give the promise, they give the pledges, and then just cast it away as if it hasn't happened. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, એક બાજુ લખે છે કે એ લોકોના ટોળાઓમાંથી, મીન્સ નોટ ઓલ ઓફ ધેમ, એ લોકોના ટોળાઓમાંથી અમુક માણસો. પછી આ જ આયતોમાં છેલ્લે કહે છે કે બલકે ઘણા ખરા તૌરાત ઉપર ઈમાન નથી લઈ આવ્યા. આમાં એક મીનિંગ આપણને આપે છે કે જ્યારે હિદાયત આવે છે અને તમે હિદાયતને ફગાવી દો આવી રીતે, તો એના કોન્સિક્વન્સીસ આપણને વેઠવા પડે છે. મીન્સ વી હેવ ટુ એક્સેપ્ટ ધ કોન્સિક્વન્સીસ ઇન ધેટ કેસ. વન્સ યુ સ્ટાર્ટ ટુ થ્રો અવે ધ હિદાયત જે તમને આપવામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આવી હતી.
હવે અહીંયા મુફસ્સિરોના 3 ઇવેન્ટ્સને આ લોકો આની સાથે આ આયત સાથે જોડે છે. આ અહદની આયત કે જ્યારે આ લોકો તેઓ અહદ આપે છે તો એમાંથી અમુક ટોળાઓ એ અહદને પીઠ પછવાડે એટલે કે તે કાસ્ટ ઇટ ઓફ. તો 3 ઇવેન્ટ આ છે એ સમજવા જેવી વાત છે. આ પેલું એ છે કે એ લોકો એમ કહેશે કે અમે અહદ આપ્યું જ નથી. they will deny it. એટલે કે અમુક ફાસિકો માણસની આ હેબિટ છે કે એ લોકો પ્લેજીસ આપીને પછી ડિનાય ક્યારે હું કીધો હતો, ક્યારે મેં આપ્યું હતું, ક્યારે આ કર્યું હતું, આ બધી વસ્તુ. એટલે this is one event કે એ લોકો this is something which a community who are bent on being fasik will do that. Second event જે છે એ આ છે કે આ બની ઇઝરાયલો એક્સેપ્ટ કરતા હતા કે એક પ્રોફેટ આવશે અને આ એ લોકોનું પ્લેજ હતું. પ્રોફેટ આવશે અને એ પ્રોફેટ અરબ જાત જે પૂજારીઓ છે એટલે કે જે પૂજા કરે છે એ અરબ જાતને કોન્કર કરશે. કઈ લોકો વાત જોઈને બેઠા હતા કે અરબ જાત ક્યારે કોન્કર થાય. જ્યારે રસૂલ ખુદા આવ્યા તો એ લોકો અહદ ભાંગી નાખ્યું અને આપણે જોશું કે શા માટે ભાંગી નાખ્યું. પણ that is another thing કે એ લોકોએ જે અહદ આપ્યું હતું પછી એને ફોલો ન કર્યા. એ લોકોએ રસૂલ ખુદાને એક્સેપ્ટ ન કર્યા. સો આ બીજો ઇવેન્ટ આ આયત સાથે છે. અને ત્રીજો ઇવેન્ટ જે આની સાથે કનેક્શનમાં છે આ છે કે યહૂદીઓ જે મદીનામાં હતા એ લોકોએ કોવેનન્ટ બાંધ્યું હતું રસૂલ ખુદા સાથે સાથમાં કે આપણે સાથે થઈને ડિફેન્ડ કરશું મદીનાને. ને એ લોકોએ આ અહદને ભાંગી અને જે મક્કાના કુરૈશ હતા એ લોકોની સાથે જોઈન થઈ ગયા. તો this is indicating, this ayat number 100 is indicating to these three events. And in fact મુફસ્સિરોને એમ કહે છે કે આ 3 ઇવેન્ટ કલેક્ટિવલી આપણે લઈ શકીએ છીએ આ વર્ષમાં. પણ આનું જે જનરલ મિનિંગ છે એ આપણને બહુ ક્લિયરલી સમજાવી આપે છે કે જ્યારે આપણે પ્લેજીસ આપીએ તો ફાસિક ન બનવું જોઈએ. ફાસિક જો આપણે હશું તો અને ફાસિક કોઈક હશે તો એ ઇનફેક્ટ he will abuse you. વર્ષ 101 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આનો ચિતાર આપે છે કે જ્યારે અમે રસૂલ ખુદાને તમારી પાસે મોકલ્યા અને એ રસૂલ ખુદા કુરાન લઈ આવ્યા અને કુરાન તસ્દીક કરતી હતી તમારી કિતાબને, તો તમારામાંથી એક ટોળાઓ એને એક કિતાબને એટલે કે તમારી જ કિતાબને પીઠ પછવાડે કરી નાખી, એટલે કાસ્ટ ઇટ અસાઇડ. as if nothing has happened. As if આ રસૂલ આવ્યા જ નથી. This is how they started to behave. મતલબ કહેવાનો આ 100 ને 101 માં આપણને બતાવી આપે છે કે જ્યારે એક કોમમાં ફાસિકપણું આવી જાય છે ત્યારે they try to do things like this. They try and forget it. They try and deny their pledges. They forget their hidayat. They throw away their book. They become disloyal to people who they have covenanted with. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે અહકામો છે અને હુકમો છે એ બધા પાડતા ન હોય. તો આ ફાસિકપણું આપણને આ 2 આયતમાં બતાડે છે. હવે જ્યારે આપણે વર્ષ 102 માં આવશું, એક હઝરત સુલેમાનના વખતનો એટલે કે હઝરત સુલેમાનનો આમાં આ જે આયત છે બહુ લાંબી આયત છે અને એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે જરાક કદાચ તકલીફે પડે પણ આપણે ટ્રાય કરશું ઇન્શાલ્લાહ. It's difficult ayat to but I'll try my best and simplify it if I can. પહેલા આ આયતની જે પોઝિશન છે 102nd વર્ષ, તો એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણને 100 ને 101 ને આપણને સમજવું પડશે કે વર્ષ 100 ને 101 માં એક વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જે સમજાવે છે કે એક કોમ ફાસિકપણું શરૂ કરી નાખી હતી. શા માટે? કારણ કે એ લોકોની જે હિદાયત હતી એ હિદાયત એ લોકોએ કાઢી નાખી હતી. તો જ્યારે તમે હિદાયત કાઢી નાખો તો ફાસિકપણું કોમમાં અને માણસોમાં આવે છે. અને આ 102nd આયત એ વસ્તુ બતાવે છે. તો એ 102nd આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તેઓ મતલબ બની ઇઝરાયલ કે તેઓ આ મંત્રની પાછળ, હવે આ સમજાવવાની જરૂર છે. મંત્ર એટલે જાદુગરી, અંતરમંતર આપણે કહીએ ને કે બ્લેક મેજિક, સોર્સરી. તો આ ફાસિકપણુંમાં આ બની ઇઝરાયલ લોકો શું કરવા માંડી ગયા પછી આ હિદાયત છોડીને
મંત્ર એટલે કે મંત્રો શરૂ કરી નાખ્યા, જાદુઓ શરૂ કરી નાખ્યા. તે લખે છે કે અને તેઓ મંત્રની પાછળ ગયા કે જે મંત્રની પાછળ ગયા કે જે હઝરત સુલેમાન ના હુકુમતમાં શૈતાન પડ્યા કરતા હતા. એટલે કે આ મંત્રો જે હતા ને એ શૈતાન હઝરત સુલેમાનના વખતમાં આ જાદુગરો શરૂ કર્યા. અને આ જે તેઓ એટલે કે બની ઇસરાયલ આ શૈતાનના જે મંત્રો હતા એ પડ્યા કરવાનું શરૂ કર્યા. એ મંત્રની પાછળ પડવા લાગ્યા. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હઝરત સુલેમાન એની ઇખ્તિયારમાં કુફર નહોતો, એને કુફર બતાડ્યું નહોતું. એ કુફર નહોતો, આ શૈતાન કુફર હતા, એ કુફર નહોતા. એની પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પરમિશનથી કાબુ હતી જિન્નાત ઉપર ને એનિમલ્સ ઉપર, એની પાસે કાબુ હતી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પરમિશનથી હતી. પણ શૈતાન પછી જાદુગરોથી માણસોને આ વસ્તુ શીખાડવા લાગ્યા. અને પછી એમ કહેવા લાગ્યા કે હઝરત સુલેમાનની જે તખ્ત હતી એ તખ્તની નીચે એક કિતાબ હતી, એ કિતાબમાં બધી ફોર્મ્યુલા હતી, એ ફોર્મ્યુલા અમે કાઢી અને હવે જો અમારી પાસે આ કાબુઓ આવી ગઈ છે. એકચ્યુઅલી હતું જાદુ, બ્લેક મેજિક હતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી આગળ વધે છે કે આ લોકો આ જાદુથી માણસોને શીખાડવા લાગ્યા અને ગેરફાયદો આપવાનું શરૂ કર્યા. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બે ફેરિશ્તાને મોકલાવે છે, હારૂત ને મારૂત. એ લોકોને શીખાડે છે કે આ જાદુઓને કેવી રીતે તોડીએ. કારણ કે એક એવી બીક ઘડી ગઈ હતી, અને આ આયતોમાં આવે છે, હું તમને આઈ વિલ ગો થ્રુ ઇટ. એ સોસાયટીમાં જાદુની એટલી બધી બીક ઘડી ગઈ હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હારૂત ને મારૂતને મોકલાવ્યા અને એને આ જાદુઓ એ લોકોને શીખાડ્યા હતા. પણ એ જાદુઓ શીખાડ્યા સાથે કેવી રીતે તોડવું એ પણ શીખાડ્યા. અને જ્યારે હારૂત ને મારૂત એ સોસાયટીમાં આવ્યા ત્યારે માણસોને પેલા વોર્ન કરે છે કે જો અમે આવ્યા છે, કારણ કે તમે આ જાદુથી બધા બીઓ છો, તો અમારી પાસે આ તોડ છે, અલ્લાહે આપણને મોકલાવી છે કે આપણે આ તોડીએ. આ જાદુને તોડવાની રીત પણ છે, સ્કિલ હોવી જોઈએ. પણ આની સાથે એ લોકોને વોર્ન કરતા હતા કે અમારી પાસે આ છે, પણ તમે ધ્યાન રાખજો કે આ જે વસ્તુઓ છે એ તમે એનો ગેરફાયદો ઉપાડતા નહીં, અને જો ઉપાડશો તો તમે બે ઈમાની થઈ જશો. એટલે પેલા વોર્ન કરતા હતા. અને પછી આયત આગળ વધે છે અને કહે છે કે છતાંય માણસો આ વોર્નિંગ લેયા પછી પણ આ જાદુ શીખી અને પતિ પત્નીમાં જુદાઈ કરતા હતા. એટલે કે પતિ અને પત્નીમાં એ લોકો ડિવોર્સ લઈ આવતા હતા, જેલસી લઈ આવતા હતા આ જાદુઓથી. હવે તમે વિચાર કરો કે એક સોસાયટી જ્યારે સ્ટ્રોંગ સોસાયટી ક્યારે હોય કે જ્યારે ફેમિલી યુનિટ સ્ટ્રોંગ હોય. અને ફેમિલી યુનિટ ક્યારે સ્ટ્રોંગ હોય કે જ્યારે મા બાપ સ્ટ્રોંગ હોય. મા બાપ ક્યારે સ્ટ્રોંગ હોય? જ્યારે પતિ પત્ની સ્ટ્રોંગ હોય. તો પતિ પત્ની, મા બાપ જે રિશ્તાઓ છે, ડોટર સન, ફાધર મધર, આ જ્યારે વસ્તુઓ એક ફેમિલીમાં આપણને દેખાય ને તો એ ફેમિલી સ્ટ્રોંગ હોય. જ્યારે ફેમિલી સ્ટ્રોંગ હોય તો સોસાયટી સ્ટ્રોંગ હોય. હવે આ જાદુ શૈતાની કામો જે હતા એ પતિ પત્નીને જ્યારે જુદા કરી નાખતા હતા તો ફેમિલીને એ લોકો ભંગાળ કરી નાખતા હતા, ડિવાઈડ કરી નાખતા હતા. પછી કરપ્શન શરૂ થયું. તે એટલું કરપ્શન શરૂ થયું, એટલી બીકો આવી ગઈ આ સોસાયટીમાં કે હારૂત ને મારૂતને આવવું પડ્યું. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ પતિ પત્નીને જુદાઈ પછી કહે છે કે અલ્લાહ સિવાયના હુકમ વગર કોઈને પણ નુકસાન નહીં પહોંચે. આ એક સેન્ટેન્સ છે કે જેમાં આપણને ક્લિયરલી બતાવી આપે છે કે આ શૈતાની કામો છે, પણ જ્યાં સુધી મારા હુકમો છે, જ્યાં સુધી હું હુકમ નહીં આપું ત્યાં સુધી તમને ટચ નહીં કરે. મતલબ એમ કે કંટ્રોલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો છે અને તમારા ઉપર છે કે તમે તમારું બિહેવિયર કેવું રાખો છો. એના પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જે માણસો આ વસ્તુઓ, આ જાદુ લઈ લીધા એ લોકો પોતાને જ બગાડે છે. એટલે કે એ લોકોને જ લોસ આપે છે. અને એ લોકોને કોન્ફિડન્ટલી ખબર છે કે આ વસ્તુઓ સારી નથી, પણ છતાંય એ લોકો
કિંમત આપીને આ વસ્તુ એ લોકો લે છે. કિંમત આપીને means કે they consider it's valuable to have this particular magic and black magic ને એ બધું. They consider it valuable. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે કેટલી ખોટી વાત છે કે એ લોકો આ વસ્તુ કે જેમાં કાંઈ વેલ્યુ નથી, આ એ લોકો પોતાના હાર્ટ ને સોલ ને વેચી ને આજે પોતે એમ કન્સિડર કરે છે કે વેલ્યુએબલ છે, પણ કાંઈ વેલ્યુએબલ નથી. કારણ કે એ લોકોને આખરતમાં કોઈ પણ જાતની આમાં વેલ્યુ, કોઈ પણ જાતની એ લોકોને ખાલી નુકસાન જ છે, કોઈ પણ જાતનો ફાયદો નથી. કાશ એ લોકો સમજતા હોત. તો અહીંયા આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે આ સમજવું પડશે કે બની ઇસરાઈલ લોકો જ્યારે એ લોકોની પોતાની કિતાબોને કિતાબો ઉપર ચાલતા નહોતા, પછી આ બ્લેક મેજિક ઉપર આવી ગયા, મંત્ર ઉપર આવી ગયા, અને પછી એવી વસ્તુઓ કરપ્શન લઈ આવી દીધી કે હારૂત ને મારૂતને આવવું પડ્યું. અને હારૂત ને મારૂત પાસે તોડ હતી અને એ તોડથી પછી બીક હટાવવાની શરૂ થઈ. તો આમાં અમુક સવાલો, મારી પાસે કેટલો ટાઈમ છે? કોણ સુલતાનભાઈ 5 મિનિટ મળશે મને? ઓ વાતું કરે છે. 5 મિનિટ સુલતાનભાઈ? Have I got 5 minutes? Sorry, I've just muted my. Yeah, go ahead, please. Yeah, 5 another minutes. 5 minutes, no problem. ઓકે, તો આમાં આપણને અમુક વસ્તુ સમજવાની છે આ આયત ઉપરથી કે જાદુ જે છે, બ્લેક મેજિકની જે અસરો છે, એ અસરો ઇતિહાસમાં આપણે જ્યારે વાંચશું ને સોસાયટીની જ્યારે આપણે ઇતિહાસો વાંચશું તો આપણે કબૂલ કરીએ છીએ કે આ બ્લેક મેજિકની અસરો છે, આ શેતાની કામોની અસરો છે. અને આ આયત પરથી આપણને ખબર પડે છે કે આ શેતાની કામો પતિ પત્નીમાં જુદાઈ લઈ આવતા હતા, એટલે એની અસરો છે. પણ સાથે સાથે નેક કામોની પણ અસરો છે. મીન્સ કે શેતાની કામો એક બાજુ છે ને રહેમાની કામો એક બાજુ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બે સ્પષ્ટ રીતે આયતમાં આપણને કહે છે કે મારા હુકમ વગર કોઈને પણ નુકસાન નહીં પહોંચે. એનો મતલબ એમ કે જો તમે રહેમાની કામો ઉપર રહેશો ને તો કોઈ પણ જાતની આ શેતાનો કામો તમને અસર નહીં કરે. એટલું જ નહીં, પણ આપણા અઈમ્મા તરફથી ને આપણે ખબર છે કે આપણે જ્યારે એ લોકોની હિસ્ટ્રી વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એ લોકો પાક આયતોથી અને પાક નામોથી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પાક આયતોથી અને પાક નામોથી માણસોને શફાઓ આપ્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના મંજૂરથી. તો આપણે જોઈ શકીએ છીએ કે રહેમાનિયતનો આપણે એમ એક્સેપ્ટ ન કરીએ કે શૈતાની અમલો, જ્યાં બ્લેક મેજિક છે અને જાદુગરી છે એ બહુ સ્ટ્રોંગ છે રહેમાનિયત કરતા. નહીં, રહેમાનિયત પાસે એ પાવર છે, અલ્લાહ પાસેની, અલ્લાહની આયતો પાસે પાવર છે, અલ્લાહના પાક નામો પાસે પાવર છે, અલ્લાહના અમલો જે આપણે કરીએ છીએ એની ઉપર પાવરો છે કે જેનાથી આ શૈતાની અમલોને આપણે અટકાવી શકીએ છીએ. એમાં આપણે જોશું તો દુઆએ મશગુલ, જૌશન કબીર, જૌશન સગીર, સૂરે ફાતિહામાં એટલી તાકાતો છે કે જો આપણે એને સરખા ઇન્ટેન્શનથી પડે તો ઘણી શફાઓ માણસોને મળી શકે છે ખાલી સૂરે ફાતિહાથી. તો આ રહેમાની પાવર જે છે એ પણ આપણી પાસે છે, પણ જો આપણે એમ સમજશું સાયકોલોજીકલી કે શૈતાની પાવર બહુ મોટો છે અને એ બહુ કંટ્રોલ કરે છે અને આને આપણે ભૂલતા જશું ને આ હિદાયતો જે આપણી પાસે છે એને આપણે પીઠ પછવાડે રાખી દેશું ને એને આપણે ભૂલી જશું, કુરાનની વેલ્યુ આપણે ભૂલી જશું, હિદાયતની વેલ્યુ ભૂલી જશું, તો પછી શૈતાની જે કામો છે એ હંમેશા સોસાયટીને કરપ્ટ અને કરપ્શનમાં લઈ આવી દે છે. આજના વખતમાં આપણી પાસે મોટામાં મોટો ચેલેન્જ આ છે કે વી આર ગોઈંગ થ્રુ એન અનપ્રેસિડેન્ટેડ ટાઈમ. કોવિડનો વખત આ છે અને આ વખતે આજે સાયન્ટિસ્ટ, બોથ સોશિયલ સાયન્ટિસ્ટ અને નેચરલ સાયન્ટિસ્ટ, આજે એ લોકોએ અને એન્થ્રોપોલોજીસ્ટ ને એ લોકોને પણ અત્યારે ખબર નથી કે પોસ્ટ પેન્ડેમિકમાં આપણી સોસાયટી કેવી ઉપસ્થિત થશે, કે 50 વર્ષ પછી આપણે ક્યાં હશું ને કેવી રીતે હશું. તો આ વખતોમાં આપણી પાસે જે રોપ છે, જે રસી છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને પકડવાની કુરાન થ્રુ ને ઇસ્લામ થ્રુ, એ આપણને છોડવી ન જોઈએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.
Thank you very much, Dr. Saab. Anybody's got any question to ask?